છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કેવો કહેર વર્તાવ્યો? આજે ગુજરાતના કયા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે? શું આગામી 24 કલાકમાં મેઘરાજાનું જોર ઘટશે? હવામાન વિભાગે આજે કયા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશી આફત જેવો ભારે વરસાદ વરસી રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર સોમવારથી લઈને અત્યાર સુધીમાં માત્ર સુરત શહેરમાં જ કુલ 20 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે સુરત હાલ સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતમાં ગત 7 જુલાઈએ પડેલા પ્રચંડ વરસાદની ભયાનક અસર બુધવારે પણ યથાવત જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સુરતના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા નજરે પડે છે. સ્થિતિ એટલી ગંભીર છે કે કેટલીક સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે, તો વળી અનેક બજારોમાં દુકાનો પાણીમાં ડૂબી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ આપત્તિજનક પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 3000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વરાછાના પ્રખ્યાત મોબાઈલ માર્કેટમાં પણ પાણી ભરાઈ જવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. મીડિયાના અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે સુરતના કલેક્ટર તેજસ પરમારે આપેલા નિવેદન અનુસાર છેલ્લા 2 દિવસમાં સુરતમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં અંદાજે 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સરકારી આંકડા ઉપર નજર કરીએ તો 8 જુલાઈની સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સુરત શહેરમાં સરેરાશ 7 થી 8 ઇંચ, નવસારીમાં 8 ઇંચ, ડાંગ અને વલસાડ જિલ્લામાં સરેરાશ 7.5 ઇંચ, જ્યારે દાદરા અને નગર હવેલીમાં 9 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો. જોકે રાહતની વાત એ છે કે બુધવાર દરમિયાન દિવસના ભાગમાં વરસાદનું જોર થોડું ઘટ્યું હતું. ત્યારબાદ 8 જુલાઈ સવારે 6 વાગ્યાથી લઈને 9 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના નવા આંકડા જોઈએ. વલસાડના નાના પોઢા અને કપરાડામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સુરત, નવસારી અને ડાંગના કેટલાક વિસ્તારોમાં સરેરાશ 0.5 થી 1 ઇંચ સુધીનો હળવો વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના અરવલ્લી, ભરૂચ, વડોદરા, દમણ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. નવસારીમાં પણ ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવે સવાલ એ થાય છે કે આજે કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે? મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર આજે એટલે કે 9મી જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર થોડું હળવું થવાની શક્યતા છે. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 9 જુલાઈના રોજ નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, જેથી આ વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. બીજી તરફ ભારે પૂરનો સામનો કરી રહેલા સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજે છૂટાછવાયા હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે, જે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો માટે થોડા રાહતના સમાચાર કહી શકાય. બાકીના ગુજરાતની વાત કરીએ તો મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે હવામાન વિભાગના અહેવાલ મુજબ આજે બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ માત્ર હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવા પવન સાથે મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. આ સિવાય વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવા પવન સાથે મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આગામી 10 અને 11 જુલાઈના દિવસો માટે પણ ગુજરાતમાં આ જ પ્રકારે કોઈ મોટી આફત વિના માત્ર હળવા કે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત સિવાયના ભાગોમાં પૂર જેવી સ્થિતિમાંથી મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.